ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધાના જીવનનો એક મહત્વનો હિસ્સો છે. એક એવો તબક્કો જે તોફાન જેવું છે પણ એક સુંદર પુલ જેવો પણ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ તરુણાવસ્થાની, જે ટાટ અને ટેટ જેવી પરીક્ષાઓ માટે તો ખૂબ જ અગત્યનો વિષય છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ ધમાકેદાર વ્યાખ્યાથી. જી સ્ટેનલી હોલનું આ વાક્ય છે ને, એ તરુણાવસ્થાની આખી વાતનો નિચોડ કહી દે છે. સંઘર્ષ, તણાવ, તોફાન, વિરોધ, આ બધા શબ્દો જ બતાવે છે કે આ સમયગાળો કેટલો પડકારજનક હોય છે. પણ આ એડોલેસન્સ શબ્દ આવ્યો ક્યાંથી? એ આવ્યો છે લેટિન શબ્દ એડોલેસેરે પરથી, જેનો મતલબ જ થાય છે મોટા થવું અથવા પરિપક્વ બનવા તરફ આગળ વધવું. સામાન્ય રીતે આપણે 12 થી 19 વર્ષની ઉંમરની વાત કરીએ છીએ. સમજો ને, બાળપણ અને યુવાની વચ્ચેનો આ એક લાંબો, મહત્વનો પુલ છે. તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો જોઈશું કે એને તોફાની કેમ કહેવાય છે. પછી મોટા નિષ્ણાતો શું કહે છે એ જાણીશું. શરીરમાં અને મનમાં શું ફેરફાર થાય છે એની પણ વાત કરીશું. એમના સામાજિક અને ભાવનાત્મક વિશ્વમાં ડોકિયું કરીશું. અને છેલ્લે સૌથી અગત્યનું, એમને સાચું માર્ગદર્શન કેવી રીતે આપવું એના પર વાત કરીશું. તો ચાલો સીધા જ આપણા પહેલા મુદ્દા પર જઈએ. આ તરુણાવસ્થાને આટલા બધા નામો કેમ આપવામાં આવ્યા છે? શા માટે કોઈ એને તોફાની કહે છે તો કોઈ સુવર્ણકાળ? ચાલો સમજીએ. હવે જુઓ, અહીંયા જ આખી મજા છે. એક બાજુ તમે જુઓ તો એને કહેવાય છે તણાવ અને તોફાનની અવસ્થા, મૂંઝવણ અને સમસ્યાની અવસ્થા. અને બીજી જ બાજુ એને જીવનનો વસંતકાળ અને સુવર્ણકાળ પણ કહે છે. છે ને કમાલની વાત? આ જ તો વિરોધાભાસ છે જે આ તબક્કાને ખાસ બનાવે છે. અને આ સુવર્ણ સેતુવાળો રૂપક તો એકદમ પરફેક્ટ છે. વિચારો, એક બાજુ બાળપણની નિર્દોષ દુનિયા છે અને બીજી બાજુ પુખ્ત વયને જવાબદારીઓ, અને વચ્ચે આ પુલ છે. આ પુલને મજબૂતીથી પાર કરી લેવો એ જ આ તબક્કાની સૌથી મોટી સફળતા છે. ચાલો હવે જોઈએ કે આ વિષયના મોટા નિષ્ણાતો, મનોવૈજ્ઞાનિકો આના વિશે શું કહે છે. અને હા, પરીક્ષા માટે આ વ્યાખ્યાઓ ખાસ યાદ રાખજો, કારણ કે આમાંથી પ્રશ્નો પૂછાતા જ હોય છે. સ્ટેનલી હોલની વ્યાખ્યા તો આપણે જોઈ લીધી, પણ યાદ કેમ રાખવી? બહુ સહેલું છે. હોલમાં શું થાય? તોફાન. બસ આટલું યાદ રાખો. સ્ટેનલી હોલ અને તોફાન એટલે તમને પરીક્ષામાં તરત જ યાદ આવી જશે. પછી આવે છે કિલપેટ્રિક. એ તો આને જીવનનું સૌથી કઠિન કાળ માને છે. એમના મતે આનાથી વધારે મુશ્કેલ સમય બીજો કોઈ નથી. યાદ રાખવા માટે કિલપેટ્રિક, કિલર એટલે કે કઠિન, સિમ્પલ. અને વેલેન્ટાઇન જે વાત કરે છે ને, એ તો આપણા બધાના અનુભવની વાત છે. આ એ જ સમય છે જ્યારે જીગરજાન દોસ્ત બને છે, પાક્કી મિત્રતા બંધાય છે. પણ સાથે સાથે ખોટા રસ્તે જવાનો ભય પણ સૌથી વધુ આ જ ઉંમરમાં હોય છે. એટલે જ આ સમય નાજુક છે. પણ સવાલ એ છે કે આ બધું થાય છે કેમ? આટલો સંઘર્ષ, આટલું તોફાન, આ બધું આવે છે ક્યાંથી? તો જવાબ છે શરીર અને મનમાં થતા જબરદસ્ત ફેરફારોમાં. ચાલો એ મહાન રૂપાંતરણને નજીકથી જોઈએ. આ ટેબલ પર એક નજર નાખો. બધું એક જ જગ્યાએ છે. શારીરિક રીતે જુઓ તો ગ્રોથ કેવો ફાસ્ટ થાય છે, હોર્મોન્સ બદલાય છે. માનસિક રીતે હવે એ ઊંડા વિચારો કરી શકે છે. સામાજિક રીતે હવે ઘરવાળા કરતાં દોસ્તો વધારે વાલા લાગે છે. અને આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. આ અમૂર્ત વિચારણા એટલે શું? સાવ સહેલી ભાષામાં કહું તો બાળક માટે પ્રેમ એટલે મમ્મી પપ્પા, પણ તરુણ માટે પ્રેમ, ન્યાય, ઈમાનદારી, આ બધી મોટી વાતોનો અર્થ બદલાઈ જાય છે. એ હવે માત્ર દેખાતી વસ્તુઓ જ નહીં, પણ વિચારો અને ખ્યાલો વિશે પણ વિચારી શકે છે. ચાલો હવે એક સવાલ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. દિવા સ્વપ્ન એટલે કે દિવસે સપના જોવાની આદત કઈ ઉંમરમાં સૌથી વધુ હોય છે? વિચારો જોઈએ. અને જવાબ છે હા, બિલકુલ સાચું, તરુણાવસ્થા. કેમ કે કલ્પના શક્તિ તો જાણે આસમાને પહોંચી હોય છે. એ પોતાની દુનિયા બનાવે છે, ભવિષ્યના સપના જુએ છે, અને આ સપના જ એને આગળ વધવાની પ્રેરણા આપે છે. હવે મનની અંદર જે આટલી બધી ઉથલપાથલ ચાલી રહી છે, એની અસર બહારની દુનિયા સાથેના સંબંધો પર તો પડવાની જ છે. તો ચાલો હવે એમના સામાજિક અને ભાવનાત્મક વિશ્વમાં ડૂબકી મારીએ, જ્યાં એ પોતાનું સ્થાન શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વીરપૂજા શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. કોઈ ક્રિકેટર, કોઈ એક્ટર, કે આજકાલ તો કોઈ યુટ્યુબર કે ઇન્ફ્લુએન્સર. એમના જેવું બનવું,
એમના જેવું દેખાવું, એમના જેવું બોલવું, આ બધું પોતાની ઓળખ બનાવવાનો જ એક ભાગ છે. એ પોતાના આદર્શમાં પોતાની છબી શોધે છે. મહાન મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સન કહે છે કે આ ઉંમરનું સૌથી મોટું કામ એક જ સવાલનો જવાબ શોધવાનો છે: હું કોણ છું? જો આ જવાબ મળી જાય તો આત્મવિશ્વાસ આવે છે, પણ જો ન મળે તો જીવનભરની મૂંઝવણ રહી જાય છે કે મારે શું કરવું છે, મારે શું બનવું છે. અને આ જ હું કોણ છુંની શોધમાં મિત્રો, પરિવાર કરતાં વધુ મહત્વને બની જાય છે. સ્વતંત્રતા જોઈએ છે, બંધનમાં નથી રહેવું. લાગણીઓ તો જાણે રોલર કોસ્ટર જેવી હોય છે, હમણાં ખુશ તો ઘડીકમાં દુઃખી. આ બધું એ જ લાંબી સફરનો એક હિસ્સો છે. તો હવે મોટો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? એક શિક્ષક તરીકે, એક માતા-પિતા તરીકે આ તોફાની સમુદ્રમાં એમની નાવને સાચી દિશા કેવી રીતે આપવી? જુઓ, નિષ્ણાતો કહે છે કે 3 વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. 1. જાતીય શિક્ષણ, જેથી શરીરના ફેરફારોને સમજી શકે અને મૂંઝવણ દૂર થાય. 2. કારકિર્દી માર્ગદર્શન, કેમ કે ભવિષ્યની ચિંતા હોય છે. અને 3. જીવન કૌશલ્યનું શિક્ષણ, જેથી જીવનના પડકારોનો સામનો કરી શકે. અને સૌથી અગત્યની વાત, હવે શિક્ષક કે વડીલ બનીને હુકમ ચલાવવાનો સમય ગયો. હવે તો એમનો મિત્ર, ગાઈડ અને સપોર્ટર બનવું પડશે. એમની વાતને સમજવી પડશે, એમને સાંભળવા પડશે. ત્યારે જે આપણી વાત સાંભળશે. અને વિનોબા ભાવેનું આ વાક્ય જુઓ, તારે તે તરુણ, કેટલો ગજબનો અર્થ છે. એટલે કે જે પોતે તો તરે જ છે, પણ એનામાં એટલી શક્તિ છે કે એ બીજાને પણ તારી શકે, સમાજને કંઈક નવું આપી શકે. આ તબક્કામાં એટલી બધી ઊર્જા અને સંભાવનાઓ છુપાયેલી છે. તો અંતે આ એક વિચાર આપણી પાસે રહી જાય છે કે આપણે એવું તો શું કરી શકીએ જેથી આ સુવર્ણ સેતુ પરથી પસાર થતો દરેક તરુણ એક મજબૂત, આત્મવિશ્વાસી અને સફળ વ્યક્તિ બનીને સામે કાંઠે પહોંચે. આના પર વિચાર જરૂર કરજો.